મધુ મધુ બટા પાણી લાવજે. આ કોઈ હોકારો કામ હે નહીં. ભગવાન, રૂડા આવી ગયો તું ખેતરેથી, પણ આમ દેકારો હું કામ દેસ? અને તાર મધુનું શું કામ છે? મધુ ગઈ છે નદીએ પાણી ભરવા. બોલ, શું કામ છે તારે? જવો ડોશી, મેં છે ને મારી દીકરી મધુને હાથ કર્યો છે, તમને નહીં. તમે હું કામ બહાર આવ્યા? મારે તમારું કાંઈ કામ નથી. રૂડા, હું તારી માં છું ને, તો તું મને ડોહી ડોહી હું કામ કરસ? જવો ડોશી, હું તમને એક વાતની સોખવટ કરી દઉં. 1000 વખત તમને કીધું છે, પણ સમજતા જ નથી. તમે મારી માં નથી. હું તમને મારી માં નથી માનતો. કોણ જાણે ક્યાં જન્મનો બદલો લ્યો છો મારી હારે. અરે મારી માં તો વર્ષો પહેલા મરી ગઈ, અમને એકલા મૂકીને. અને કોણ જાણે આ ગડપણમાં મારા બાપને હું બુદ્ધિ હુજીને એની મતી ફરી ગઈ તે ગૌઢે ગડપણ એને તમારી હારે ઘરઘરણું કરી અને તમને આ ઘરમાં લાવ્યા. હા રૂડા, એ સંબંધે પણ હું તારી માં જ થઈને. તારો બાપ મને પરણીને આ ઘરમાં લાવ્યો તો હું તારી માં નો થઈ? હા, હું માનું છું એ વાતને કે ઈ હકપણે તમે મારી માં થાવ, પણ હું છે ને તમને મારી માં નથી માનતો. હું છે ને મારા બાપની કરેલી એક ભૂલ માનું છું, અને મારા બાપની ભૂલના કારણે તો હું આ પંથકમાં ક્યાંય ઊંચું માથું કરીને હાલી નથી એકતો. કોણ જાણે મારા બાપને ગડપણમાં હું હુજ્યું. અરે મારા ઘરમાં એક જવાન દીકરી હતી, અને મારા બાપે તમારી હારે ઘરઘરણું કર્યું, અને તમને બુદ્ધિ નહોતી. તમારી ભેગો એક જવાન દીકરો હતો, અને તમે મારા બાપની હારે ઘરઘરણું કર્યું. સો રૂડા, તો આમ ખોટા આળ મારા પર નો નાખ. આ તારા બાપનો કે મારો? બુઢાપામાં કોઈ સહારો નહોતો, અને એટલે જ અમે બે એકબીજાનો સહારો બનીએ ને, એટલે જ અમે લગ્ન કર્યા. અને રૂડા, આ લગ્ન કરીને અમે કોઈ પાપ નથી કર્યું. પાપ નથી કર્યું તો મારે શું સમજવું? અને તમે કહો છો કે અમે એકબીજાનો બુઢાપામાં સહારો બન્યા. અરે સહારાની ક્યાં આમાં વાત જ આવી ડોશી? અરે સહારો તમારે જોતો હોય ને તો તમારે એક જવાન દીકરો હતો, ક્યાં તમે નોંધારા હતા? અને મારે તે ક્યાં તકલીફ હતી? મારે એક જવાન દીકરી હતી, એ મને રોટલા ઘડીને ખવડાવતી હતી. એમાં મારા બાપને તમારી હારે ઘરઘરણું કરવાની જરૂર નહોતી. ખોટે ખોટા સંબંધોના તાતણા બાંધીને મારા માથે આ તમને મા દીકરાને ઠોકી દીધા. પાછું મને સમજાવો છો? હવે હાથમાં હું તમે આ રૂપિયાને કાગળિયા લઈને ઊભા છો? છે હું આ? રૂડા, આપણે જે માંડવી વાવી હતી ને, આ એના ભાગના પૈસા આવ્યા છે. તો કરશનભાઈ આવ્યા હતા, અને એ આ પૈસા ને આમાં એનો બધો હિસાબ લખ્યો છે, એ દઈ ગયા છે. લે, આ કરશિયન્યો ખરો છે. કેટલી વખત એનું નાક વાજ્યું કે ભાઈ જે કાંઈ હિસાબ કિતાબ હોય ને તારે મારા હાથમાં દેવાનો. આ જેના તેના હાથમાં હિસાબ દઈને વયો જાય. શું છે આ બધો ભાગ? 35,500 રૂપિયાનો ભાગ આવ્યો છે. પણ આ તો 25,000 એવું કંઈક દેખાય છે. 25,000 આજુબાજુ જ રૂપિયા છે. 10,000 તો ઓછા છે. તો હું કરશનભાઈ 10,000 રૂપિયા ઓછા દીધા છે, ખમાડ્યા છે? ના રૂડા, કરશનભાઈએ તો પૂરો હિસાબ આપેલો, પણ મારા મોહનને પૈસાની જરૂર હતી ને, તો મેં આમાંથી 10,000 મેં મારા મોહનને દીધા છે. તમે તમારા મોહનને આમાંથી 10,000 રૂપિયા દઈ દીધા? હા. અરે તમારું મગજ તો ઠેકાણે છે કે નહીં ડોશી? અરે આ પાકના રૂપિયા જે આવે ને એ રૂપિયા મારા છે, કે તમારા મા દીકરાના નથી. અને મને પૂછ્યા ઘાંસા વગેરેના આ ઉપજના રૂપિયામાંથી તમે તમારા દીકરાને 10,000 રૂપિયા દઈ દીધા. અરે હું ઝાડવે ટીંગાય છે રૂપિયા? રાતને દી વાડીમાં ખેતરમાં કાળી મજૂરી હું કરું? મા દીકરો પરબારા જલસા ઠોકો છો એટલે મને પૂછ્યા ઘાંસા વગેરેના રૂપિયા દઈ દીધા. રૂડા, હવે તું મારા મોઢે વધારે ન બોલાવ ને તો સારું છે. આ રૂપિયા તો તારા પણ નથી. મારા ઘરવાળાના ખેતરમાં જે માંડવી પાકી હતી ને, અને એનો જે ભાગ આવ્યો ને, ઈ આ રૂપિયા છે. તો એમાં હરખે હરખો મારા દીકરાનો ભાગ લાગે. તો એમાં મારા મોહનને પૈસાની જરૂર પડી, અને મેં આમાંથી એને 10,000 આપ્યા. તો એમાં તને વાંધો શું છે? અને એમાં મારે તને કઈ પૂછવાની જરૂર ન હોય. મને સમજાવવું રહેવા દેજો ડોશી. આ જમીન કઈ છે ને તમારા બાપ દાદાની કમાણીની નથી. આ જમીન જાગીરના ખેતર બધું મારા બાપ દાદાની કમાણીનું છે. અને આ તમારો દીકરો મોહન એ કઈ છે ને મારા બાપનો દીકરો નથી. અરે એને તો તમે આણામાં ભેગો આંગળીએ લઈને આવ્યા છો. હું એને મારો ભાઈ નથી માનતો. હાલી મળ્યા છો, જેવી તેવી વાતો કરો છો, મને સમજાવો છો.
અને સરે મને પૂછ્યા વગર એક રૂપિયો તમારા દીકરાને દેતા નહીં. અને આજ હાન થાય ને તો 10,000 રૂપિયાનો હિસાબ મને આપી દેજો, નકર મારી જેવો કોઈ ભૂંડો નથી. હવે ઊભા છો હું આમ ઓળાની જેમ મારી હામાં? જાવ અહીંથી. 10,000 રૂપિયા મને પૂછ્યા વગર ના દઈ દીધા. જમીની કે મારા ધણીની છે. અહીંયા મરી ગયા અમે. ચાર માથે જોઈ બધું. લે આ તું છે ને મને હારું છું રસ્તા મળી ગઈ. આ હું તારા ઘરે ગઈ હતી, કેટલી ઘડી તારી વાટ જોઈ, પણ તું ક્યાંય દેખાણી નહીં, એટલે હું એકલી એકલી નીકળી ગઈ. વાત તો મેં તારી જોઈતી, પણ મને એમ થયું કે તું નહીં આવવાની હોય, અરે પછી હું એકલી નીકળી ગઈ. હું તો આવવાની જ હતી. આ નદીએ જવાનું હોય, આ તને તો ખબર છે કે આપણે નદીએ જવાનું રોજનું કામ છે. હા તને ખબર છે અમારા દાદા નવા લગ્ન કરીને આવ્યા છે ને, તો આણામાં હરવાર છોકરો લઈને આવ્યા છે. હા બધા ઘરના કામ છે ને મારી ઉપર જ આવ્યા છે. હા કેટલી બળિતરા વધી ગઈ છે ને, એ તો મને એકને જ ખબર છે. હા શું કહું ને, તો તારા દાદાને આ ગઢે ગઢ પણ ઘર ગણું જાવું તું ક્યાં? તારા બાપાની તો આખા ગામમાં આબરૂ કાઢીશ તારા દાદાએ. સાચી જ વાત છે. આ દુઃખની વાત તો ઈ છે કે ઘર ઘરનું તો કરતા ગયા, પણ આ ડોહીને નો જવાન દીકરાને અમારા ગળે પાડતા ગયા. લે વળી આ કેડે. હા તમે બે શું કરો છો? હા અમે બે બેનપણીઓ છે ને નદીએ જ આવી છે, પણ તમે અહીંયા શું કરો છો? એટલે કે હું તો અહીંયા માલ સારવા આવ્યો હતો, તમને બેને જોઈ ગયો એટલે થયું કે તમારી પાસે આવું. બાકી મારે શું પંચાયત. મધુ, આ કોણ છે? તારા કાકા? ઓલા નવા કાકા? હા હા મારા નવા કાકા છે. અમારા દાદા ઓલી ડોહીને ઘરગીને લાવ્યા છે ને, એનો નવો નંગ. હે મધુડી, હા હું બોલસ? હા નાના મોટાનું કઈ ભાન છે કે નહીં? હું તારો કાકો છું, કાકો. હા થોડુંક માન આપતી જા, હારી નથી લાગતી મન ફાવે એમ બોલસતી. હા મેં ક્યાં કઈ ખોટું કીધું છે? જે છે ઈ હાસુ જ કીધું છે. હા ડાવડું તો કઈ બોલી નથી. હા. કાકા શું હોતે કાકા કીધું છે. હા મધુડી, અમે ક્યાં કઈ ખોટું કીધું છે? એટલે ના ના, મારી વાતનો કઈ એવો મતલબ નહોતો. આ તો ખાલી હું કહેતો હતો. પણ હું તમને શું કહું, આ મારે તમને કંઈક પૂછવું હતું. હા હા બોલો ને, શું પૂછવું છે તમારે? વાત જાણે એવી હતી, પૂછવું તો ખાલી એટલું હતું. જો અમારી વાતનું હું ખોટું નહીં લગાડતા. આ તમારા લગ્ન થઈ ગયા કે હજુ કુંવારા છો? કાકા હા તમને શરમ નથી આવતી? તમે છોકરીઓ અરે આવી વાતો કરો છો? અમારી બેનપણી છે. આજ પછી ક્યારે મારી બેનપણીને આવું ન પૂછતા. જાઓ ગાયું સારો સારા માના. અરે હા હા હશે હવે મધુ, હું તો ખાલી સમજતા પૂછતો હતો. બાકી મારે હું હારું હાલ. હા મારે ગાયોને પાણી પીવડાવવાનો ટાઈમ થઈ ગયો છે. હા મારે નદીએ જવું જ જોઈએ. હા હું જરાક જાતો આવું. હા જાવ હવે અહીંયાથી જલ્દી. આવ્યા મોટા લગ્ન કરવા વાળા. ગૌરી ખોટું ન લગાડતી હો. અમારા કાકા છે ને ખબર નહીં હું બોલીને વયા ગયા છે. જો હા છે ને એવો બોલી અમારા દાદા છે ને એને ઘરગીન લાવ્યા છે ને, આ ઈ જ છે નવો નંગ. હા અરે મધુડી, મને જરાય ખોટું નથી લાગ્યું, તું એની ઉપાધિ કરમાં. હાલ હાલ, હવે આપણે પાછું મોડું થાય. હાલ હવે, હાલ હાલ. હા શું ખોટું નથી લાગ્યું ને? ના ભાઈ ના. ભાઈ આ બટા મધુ, હા બાપુ. આ ક્યાં ગઈ તી તું? બાપુ હા છે ને નદીએ પાણી ભરવા ગઈ હતી, અને પછી ત્યાંથી આવી અને બેહુને નીંદ નાખ્યું. ઠીક ઠીક, કાંઈ વાંધો નહીં. હવે જો આમ આ બપોર ટાણું થવા આવ્યું. હવે છે ને બટા તું ઝટ જા રહોડામાં ને રોટલા ઘડી નાખ, અને પછી આપણે છે ને બાપ દીકરી બે જમી લઈને તો બજારે જવું છે, થોડું હટાણું કરવું છે, ઘરમાં કાંઈ નથી. હા હો બાપુ, આ તમારી વાત છે ને હંધી હાચી છે. આ ભૂખ તો મને કયું ની લાગી છે. હમણાં ઝટ રોટલા બનાવી નાખું. બાપુ આ હું તો છે ને ક્યારની આવી જવાની હતી, પણ આ રસ્તામાં મારી બેનપણી ગૌરી મળી ગઈ મને. બાપુ આપણે આ ગુડી માસીની દીકરી ગૌરી. ઠીક ઠીક, હા 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 હા, ઈ ઓલા ધૂળી બેન આપણા ગામના છે ઈ, એમ ને? હા બાપુ હું શું કહું, આ હું અને ગૌરી રસ્તામાં ઊભા હતા ને, ત્યાં મોહન કાકા આવ્યા હતા, અને ઈ ગૌરીને એમ પૂછતા હતા કે તારા લગ્ન થઈ ગયા છે કે નહીં. હું મોહન ત્યાં આવ્યો તો અને ઈ ગૌરીને એમ પૂછતો તો કે તારા લગ્ન થયા છે કે નહીં. આવું પૂછવાનું કારણ શું હશે? આ મોહનો એના મનમાં સમજે શું? કાંઈ વાંધો નહીં,
આ છે ને બટા એને ઘેરે આવવા દે તું, એને હું બધું પૂછાય. જો હા શું નહીં બોલે ને તો આજ તો એના ભીસા ખેરી નાખું. પણ હવે અટાણ આ બધી પી જાય બટા, જમવાનું ટાણું છું. હાલ આપણે રોટલા બનાવી તું હાલ. હા અરે માં, એ માં કેમ ચિંતામાં બેઠી છો? તબિયત તો સારી છે ને? મજા ન હોય તો હાલ તને દવાખાને લઈ જાઉં. બેટા, તબિયત તો સારી છે, કોઈ ચિંતા નથી. પણ આ દીકરીના માવતર હોય ને, એને દીકરી જુવાન થાય એટલે ચિંતા તો થાય જ. અરે માં, તમે ખોટી ચિંતા કરો છો. ઉપરવાળાની દયા થાય ને તો હંધુય સારું થઈ જાય. ચિંતા કરો માં ખોટી. અરે દીકરા, હંધુય સારું તો થઈ જાય, પણ હવે તો ચિંતા છે ને મને તારા ભોળા મામાની છે. ખબર છે તને? ગામડેથી એમનો ફોન આવ્યો હતો, કહેતા હતા કે આ એમના દીકરાના લગ્ન નથી થતા, એની ચિંતા કરતા હતા. અને અહીંયા મને તારી ચિંતા છે, એટલે ઉપાધિ ન કરવી હોય ને તોય થઈ જ જાય. માં, તમે ને આ ભોળા મામા છે ને એ બે ખોટી ચિંતા કરો છો ને ખોટા ઉતાવળા થાવશ. સમય આવે ને તો એના છોકરા રામજી હાટવી છે ને હારું હક પણ મળી જ જાય ને એનું નક્કી થઈ જાય. બેટા, આ સમય જતા છે ને જરાય વાર નથી લાગતી. આ જો ને, જોત જોતામાં તું ને રામજી બંને મોટાઈ થઈ ગયા. આ લગ્ન લાયક તમારી ઉંમર થઈ ગઈ તો પછી માવતર તરીકે અમને ચિંતા ન થાય તો શું થાય? તું જ કે ને. માં, તમે ખોટી ચિંતા કરો માં. ઉપરવાળાની દયા થાય ને તો એ બધા એના કામ થઈ જ જાય. હાલો હવે બપોરટાણું છું છે, હું રોટલા કરી નાખું, તમે આવો. હા બેટા, હવે તો ઉપરવાળા પર જ ભરોસો છે. બા આવો, બેસો બેસો. આ હવારજીના ક્યાં ગયા હતા? આ તમારી વાટ જોતો તો, કામ હતું મારે તમારું. પણ મોહન, હા પેલા ઈ કે પેલા બાપ દીકરી ક્યાં ગયા છે? આપણને બેવ જણના વાત કરતા જોઈએ ને તો પાછા વેમાં છે કે આ બેવ જણા શું કરે છે. આ મોટા ભાઈ તો છે ને ગામમાં હટાણું કરવા ગયા છે. અને રહી વાત મધુની, મધુ ગઈ છે ખેતર, એટલે કઈ ઉપાધિ છે એવું નથી. એ મૂકો ને બા, હું શું કહું છું, મારે છે ને તમારી એક જરૂરી વાત કરવી હતી. એ હાટું તમારી વાટ જોતો હતો. આ સવારની રાહ જોઈને બેઠો હતો, પણ બા આવવા તો જોઈએ ને. અરે પણ જો મારે કઈ કામ હોય કે નહીં તો જ હું ગામમાં ગયો કે નહીં. પણ સાંભળ, એમાં તું મૂંઝાય છે હું વાત છે કે ને? બા, હા આપણા ગામમાં પેલા ધૂળીબેન નથી, હા એમની દીકરી ગૌરી. હા હા શું કહું ને બા, તો આ ધૂળીબેનની દીકરી ગૌરી છે ને એ મને બહુ ગમે છે. આ મારું દિલ એની ઉપર આવી ગયું છે. આ જ્યારે મધુને મેં ગૌરી હારે જોઈને ત્યારથી જ ગૌરી મારા હૈયાને વીંધી ગઈ હોય ને એવું લાગે છે. બા હા શું કહું ને, તો તમે મારા ગૌરી હારે લગ્ન કરાવી દો ને, આ હક પણ કરાવી દો ને. મોહન સાંભળ, હા તને ગૌરી બહુ ગમે છે ને? અરે હું વાત કહું બા તમને, અરે ગૌરી તો ગૌરી છે. જ્યારે પણ જોઉં ને ત્યારે મારા રુદિયામાં કંઈક ને કંઈક થવા લાગે. હા તો સાંભળ, તું ઉપાધિ કરતો નહીં. હું કાલે ને કાલે ધૂળી પાસે જઈશ. એ મારે ને ધૂળીને તો બહુ સારા સંબંધ છે, અને ત્યાં જઈને તારું ને એની દીકરીનું માગું લઈને જઈશ. અને હું એને કહે કે મારા દીકરાને તારી દીકરી બહુ ગમે છે ને લગ્ન કરવા છે. જોશે ને એ ના નહીં પાડે. હું વાત કરો છો તમે બા? મારી વાલી વાલી બા, મને ખબર જ હતી કે મારી બા છે ને એ 100% માની જાય. પણ બા હું શું કહું છું, આમ જો કે મને તમારા પર વિશ્વાસ તો પૂરેપૂરો છે કે જો મારી બા કોઈ કામ હાથમાં લઈને તો એ કામ કોઈ દી અધૂરું તો ન જ મેલે. તમે જેમ બને ને એમ જલ્દીથી જલ્દી મારા ને ગૌરીના હા બેયના હક પણ કરાવી નાખો હો ને. હવે બસ, બહુ હરખ પદુડીનો થામા. મેં તને કીધું ને કે હું કરાવી દે એટલે કરાવી દે. હજી તું તારી બાને ઓળખતો નથી. અરે મારી બાને તો હું સારી રીતે ઓળખું છું, પણ કહેવાય ને કે આ
શુભ કામ કરીએ ને એમાં મોડું ન કરવું જોઈએ. પછી ખોટું આ કાગડું દઈથરું લઈ જાય એના કરતા આપણો વાલો પેલો આવવો જોઈએ ને. કીધું ને મેં કે કાલે હું જઈ અને ધૂળીને વાત કરાય તો એટલો ઉતાવળો હું થઈ જાસ. હા બા હા, હું ક્યાં ના પાડું છું. કહેવાય ને કે થોડોક આમ ઉત્સાહી બાળક છું ને તમારો. કેલો ગૌરી ગૌરી. એ રામ રામ ધૂળીબેન. રામ 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 રામ. હા ગંગાબેન, હા હવારમાં તમારા પાવન પગલા મારે આંગણે. આ ગરીબની ઝૂંપડીએ ભગવાન આવ્યા ને એવું લાગે. હા બેહો બેહો બેહો. અરે ધૂળીબેન, ક્યાં તમે આ ગરીબ ને અમીર ને કરવા માંડ્યા? ભગવાને તો હવને હરખા જ ગયડા છે. આમાં ગરીબું ને અમીરું આપણે બધાય હરખા જ છીએ. ના ના ગંગાબેન, આ તો તમારી મોટપ છે. બાકી અમારા ઘર કરતા તમારું ઘર મોભાદાર તો કહેવાય. હા, ગામમાં હંધાઈને ખબર છે કેટલી જમીનો છે, કેટલી માલ મિલકત છે, બધી ખબર છે. એટલે આવી વાત ન કરો. હા, આ બધી વાત છોડો. પણ આજે અચાનક મારા આંગણે કઈ કામકાજ હતું? કોઈ વાત છે? હા ધૂળીબેન, કામ તો છે ને ભલાઈનું છે અને હારુંય છે. આ તો મને એમ થયું લાવને ધૂળીના કાને વાત નાખતી આવું. અને જો તમને ગમતું હોય ને બધી રીતે સારું લાગતું હોય ને તો પછી આપણે આગળ વાત કરીએ. ગંગાબા, આ તમારી ગોળ ગોળ જલેબી જેવી વાત છે ને મને ન સમજાણી. આ જે કઈ વાત કરવી છે પેટ છૂટી કરો એટલે વાત સમજાય. જો ધૂળી, વાત એવી છે ને કે આ તારી દીકરીનું હક પણ તો તારે કરવું જ છે. લગ્ન જેવડી તો થઈ ગઈ છે. તો મારી પાસે એક બહુ સારો છોકરો ને સારું ઘર છે અને છે આપણા ગામનું જ. જો તારું મન માનતું હોય ને તો પછી કંઈક આગળ વાત કરીએ. ગંગાબા, આ તમે જે હકપણની વાત એટલે મારી દીકરીના લગ્નની જે વાત કરી, એ છોકરો આપણા ગામનો અને મને નથી ખબર. અને કોની વાત લઈને આવ્યા છો? હા જો તમે હંધી વાતની ચોખવટ કરો. કયા ઘરનું, કયા છોકરાની અને કોની વાત કરી રહ્યા છો તો મને કાંઈ સમજાય. ધૂળી, તને શું લાગે છે? ગામનો જ છોકરો છે, તારી છોકરી હવે પરણવા જેવી થઈ ગઈ છે તો તને ખબર નથી? પણ કહી દઉં, હું જે વાત લઈને આવીશું ને એ મારા દીકરા મોહનની વાત લઈને આવીશું. અને તને તો ખબર જ છે, તું મને આજ વર્ષોથી ઓળખસ. મારું ઘર કેવું, મારું ખોરડું કેવું અને એ બધું જવા દે, પણ મારું મોહન એ એના જેવો ગુણવાન ને સંસ્કારી છોકરો આખા ગામમાં ગોતે છે મળે એમ નથી. એટલે મને એમ થયું કે લાવ ધૂળીના કાને વાત નાખતી જાવ. તું હા પાડ, તારું મન માને ને તો આપણે નક્કી કરીએ. અને સાંભળ, આ તારી દીકરી અને મારો દીકરો બેવની જોડીએ કેવી રામ સીતા જેવી જામે. અને તારી દીકરી મારા ઘરને ઉંબરે ઊભી હોય ને તો ઘરનું આંગણું શોભે. એટલે જે વિચાર હોય ને એ કે મને. ગંગાબા, તમારી હંધી વાત સાચી, પણ આ વાત કરવા પહેલા મારી છે ને એક શરત છે. સરસ છે? હું સરસ છે? બોલ ને, જે મનમાં હોય એ કહી દે. જો મારી શરત એવી છે કે મારો એક ભાઈ છે, ભોળા નામ છે એનું, એનો દીકરો છે રામજી. હવે હું મારી છોડીને જો તમારા ઘરમાં આલું તો તમારે તમારો મોટો દીકરો રૂડો ખરો કે નહીં, એની દીકરી મધુ, એનું શક પણ મારા રામજી હારે કરાવવાનું. એટલે મારી હાય હાથ છે. તો ધૂળી, તું એમ કે ને કે આ હામ હામે કરવાની વાત છે એમ ને? હા, એમ જ. હું મારી દીકરી તમારા ઘરમાં દઉં, તમારા ઘરની દીકરી મારા ભાઈના ઘરે આવે એટલે વાત થાય પૂરી. હા, હાટે પાટું આમ જોવા જઈએ તો. ધૂળી, આ તે જે હામ હામે કરવાની વાત કરી ને, પણ જો હું તને કહી દઉં,
આ મધુ મધુ એ મારી હગી દીકરી નથી, અને એનો બાપ રૂડો રૂડોય ક્યાં મારો હગો દીકરો છે? અને રૂડાનો સ્વભાવ તને ક્યાં નથી ખબર? ઈ આ વાત માનશે નહીં. સુઓ, તમને આ શરત મંજૂર ન હોય તો મારી પાસે બીજી શરત પણ છે, જો કહેતા હોય તો કહું. બીજી શરત? ઈ વળી હું? હવે તમે દીકરીના બદલે દીકરી દેવાની તો ના પાડી, તો મારી દીકરી તમારા ઘરની વહુ બને તો જે જમીન તમારી છે, એટલે કે રૂડા અને તમારા દીકરા વચ્ચે જે જમીન છે એમાં અડધી જમીન જે તમારા દીકરાની છે ને એ મારી દીકરીના નામે થવી જોઈએ. અરે ધૂળી, આ જે જમીન ખોડું ખેતર એ બધું જે છે ને, તને શું લાગે છે એ અમારું છે? ના ના, એ તો રૂડાનું છે. અને હું ને મારો દીકરો તો ફૂટેલી બદામનું ફોતરું નથી ભાળતા. બોલ. જો ગંગાબેન, હા, બેમાંથી એક શરત તો તમારે માનવી જ પડશે, તો જ મારી દીકરી ગૌરી ને તમારા દીકરા મોહનનું હક પણ થાય. બાકી આ વાત કોઈ કાળે આગળ વધે એમ નથી. કા દીકરીના બદલે દીકરી, કા પછી મારી દીકરી તમારા ઘરની વહુ બને તો એના નામે જમીન. સમજ્યા? અને મારી વાત તમારા મગજમાં ઉતરે તો તમે નિરાતે મને જવાબ દેજો, મને ક્યાં ઉપાધિ છે. ઠીક છે ધૂળી, હું 2-3 દીમાં વિચાર કરીને તને હું કેણ મોકલું. લે ત્યારે. સીતારામ. સીતારામ. એમને એમ કાંઈ કોરે કોરી મારી દીકરી થોડી દઈ દઉં? મને ગાંડી સમજી રાખી છે. આ સારું ઓલું આવ્યું પણ અંદર લેતા લેતા તો આખા ગામમાં થયું. એક તો મારી બેટા આ દાડિયા મળે નહીં, અંધોય આપણે જ કરવું પડે. આ વરહે ભેગું ન કરીએ તો માલ ને ઘટે. મોહન, બા આવી ગયા તમે? વાહ, એકલો એકલો હું બડબડ કરતો હતો. અરે બાપ, હા તો જો ને, આ સારોલાનું ટ્રેક્ટર ભરીને આવ્યું છું તો અંદર તો નહીં ખાયું, પણ અંદર નાખવામાં આખા ફળિયામાં થયું. તો મેં થયું કે આપણા રામલાને કીધું તું મેં, પણ મારો બેટો કામમાં છે એટલે આવી કેમ નથી, એટલે મને થયું કે જાતે જ કરી નાખું, એટલે આ બધે ફેલાય નહીં એમ. પણ બા, એ હંધુય મૂકો, તમે જે કામ કરવા ગયા હતા એ થયું કે નહીં? હા, તમે થોડી બેનની છોકરી આ ગૌરી અરે મારા હકપણની વાત કરી કે નહીં? હું થયું બાપ, બોલો તો ખરા, કેમ મૌન ઉભાર્યા? અત્યારે હું ધૂળીબેનને ન્યાથી જ આવી છું. હા તો શું થયું? શું વાત થઈ તમારી? હા, એને હું ગમું તો શું ને, મારી આને લગ્ન કરવા મતલબ કે હક પણ કરવાની હા તો પાડી છે ને? મોહન, આટલું બધું ઉતાવળો ન થા. એણે તારા અને ગૌરીના લગ્ન કરવાની હા તો પાડી. તો સારું, હા લગ્ન કરવાની હા પાડીને એટલે મને તો નવ નિરાશ થઈ ગઈ. હા, પણ મન નથી થઈ. લે, આ તમારા દીકરાનું કંઈક સારું થવા જઈ રહ્યું છે અને તમે જ મારું હક પણ લઈને આ ધૂળીબેનની છોકરી એટલે કે ગૌરી હારે નક્કી કરવા ગયા હતા, તો પછી તમને કેમ સારું નથી લાગ્યું? શું વાંધો છે? એણે શરત મૂકી છે. બહુ ચાલાક છે ઈ. શરત મૂકી છે એટલે? હા હું શરત મૂકી? મોહન, ધૂળીબેને એમ કીધું કે એની દીકરી ગૌરીના લગ્ન તારી હારે કરે તો ખરા, પણ શરત એવી મૂકી છે કે જો રૂડાની દીકરી મધુના લગ્ન એનો ભાઈ ભોળાના દીકરો રામજીની હારે ઈ કરે તો જ ઈ ગૌરીના ને તારા લગ્ન કરાવે. અરે પણ બા, તમે જ વિચારો ને, આ મોટા ભાઈ એની દીકરી મધુના લગ્ન આ ભોળા ભાઈના દીકરા રામજી હારે હું કામ કરાવે? એને વળી શું ફાયદો થવાનો? એ તો મુસીબત છે. અને મેં ના પાડી. મેં કીધું તમને તો ખબર છે કે મધુ મારી હગી દીકરી નથી અને રૂડોય મારો સગો દીકરો નથી. અને રૂડાનો તો સ્વભાવ કેવો છે, એ તો કોઈ કાળે હા નહીં પાડે. તો પછી એનું શું કેવું હતું? બીજી શરત. અને એણે એવું કીધું કે આપણી જે 50 વીઘા જમીન છે ને તારા ભાગમાં આવે એમ છે ઈ જો ગૌરીના નામે કરે તો જ ઈ લગ્ન તારે હારે કરાવી દે. હવે તું કે મારે કેમ હા પાડવી, પણ હું તો એવું કહીને આવીશું
કે હું વિચારીને 2-3 દીમાં તમને જવાબ આપીશ. જો બા, હા તમારે જે કરવું હોય ને એ હંધુય કરો, મને કઈ વાંધો નથી, પણ મહેરબાની કરીને મારા લગ્ન છે ને ગૌરી હારે જ થવા જોઈએ. ગૌરી હારે જ મારે પરણવું છે. જો મોહન, મને ઈચ્છા છે કે મારો દીકરો ખુશ રહે અને તારા લગ્ન ગૌરી હારે જ થાય, પણ વિચાર કર, આપણે આટલું ઉતાવળું ન થવાય ને. આપણે રૂડાને તો પૂછવું પડે ને, અને રૂડો જો માને તો પછી આપણે આગળ વિચારાય. પણ તું ઉપાધિ કરમાં, હું શું ને કાંઈક ને કાંઈક તો હું રૂડાને વાત કરીશ અને તારું બંધ બેસતું કરી દઈશ. હો ને, ઉપાધિ ન કર. અને હાલ, બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે બેટા, રોટલા ટાઢા થાય છે, પેલા જમી લઈ. હારું, હાલ. હાલ. બેઠા બેઠા નવી હોલટી કરતા લાગે. બાપુજી, મને એવું લાગે છે આ કઈક નવું પરાક્રમ કરવાના છે. હાલો તો ત્યાં જઈ. લે રૂડા, તું આવી ગયો. જો મારે તારું જ કામ હતું. હા તો બોલો ને ડોશી, મારું વળી શું તમારે કામ હતું? રૂડા, હજી એ તને મારાથી શું છે? કેમ મારી હારે આમ બોલસ? અને જો મારે તારું ઈ કામ હતું કે આ મારે મોહનના લગ્ન કરવા છે. સોડીએ જોઈ રાખીશ, હારી છે અને પછી આ ગામની જ છે. તમે તમારા દીકરા હાટુ છોકરી જોઈ લીધી હોય ને આ ગામની જ હોય ને તમને મા દીકરાને ગમતું હોય તો કરી નાખો ને નક્કી. એમાં તમારે મને કઈ પૂછવાનું ન હોય. મને વાત ન કરો તો હાલ છે, હું ક્યાં ધોખા કરું છું? હા, પછી આ લગ્ન કરીને એક તો તમે બે તો અમારા ગળે પડ્યા જ છો. હા, નવી સોડી આવશે એને ગળે પાડશે એવું લાગે છે હવે. પણ રૂડા, એમાં છે ને વચ્ચે એક પ્રશ્ન છે. એ સોડીની માનું એવું કેવું છે કે જો રૂડો એની દીકરીનું લગ્ન એનો ભાઈ ભોળાનો છોકરો રામજીની હારે કરે ને તો જ એની દીકરી મોહનને દે. એટલે એનું કેવું એમ છે કે એક છોકરી દે ને એક છોકરી લે. હું કીધું ડોહી? ફરીથી બોલો તો. હા ડોશી, મગજ તો ઠેકાણે છે કે નહીં? હું વિચાર કરો છો તમે? તમારું કહેવાનું એમ છે કે તમારા દીકરાને વરાવવા હાટું હામું કરવું અને તમારા છોકરાનું ઘર બાંધવા હાટું હું મારી છોડીને આડી દઉં? અરે મગજ છે તમારે કાંઈ? આજે આ વાત કરી હવે પછી કોઈ દી બોલતા નહીં આવું અને વિચારતાય નહીં. પણ મોટા ભાઈ, આ હામાં હક પણ થાય અને લગ્ન થાય એમાં તમને વાંધો શું છે? હા, આપણી મધુ દીકરીને હારું મળી જાય અને આ ઘરમાં વહુ આવી જાય. હા રૂડા, આ મોહનની વાત હા વાસી છે. જો એમ કરીએ ને તો આપણા ઘરે વહુ આવી જાય અને મધુનું એનું ઘર બંધાઈ જાય. એમાં ખોટું શું છે? હા, એ બધું તમારે વિચારવાની જરૂર નથી. એનો બાપ શું બેઠો છું હજી ખડે ધડે. મારી છોડીનું ઘર મારે ક્યાં બાંધવું ને ક્યાં નહીં ને એ બધી મને ખબર પડે છે. અને તમારા છોકરાનું ઘર બાંધવા હાટું મારી છોડીને ક્યાં આડી દેવાની વાત નહીં કરતા. જો રૂડા, તારે એકે વાતે ન માનવું હોય ને તો કાંઈ નહીં. તો પછી એક કામ કર, આપણી જે 100 વીઘા જમીન છે ને એમાંથી 50 વીઘા જમીન ગૌરીના નામે કરી દે. ગૌરી? કોણ ગૌરી? કઈ ગૌરીની વાત કરો છો ડોહી તમે? અરે મધુ, તારી બેનપણી ગૌરી. આ થોડા દાડા પહેલા જ્યારે હું વાડી હતો, આ ગાયું સરાવતો હતો ત્યારે તમે નહોતી નીકળ્યું. આ તારી હારે સોલી ગૌરી નહોતી, એની વાત કરું છું. હવે બધું સમજાણું. આ ગૌરીના અને મોહનના લગ્ન કરાવવા હાટું આ ઓલી ધૂળી બેન જ આવી શરત મૂકી છે ને અને તમે એ વાતને માની લીધી. પણ તમે મા દીકરો બે છે ને એક વાત મગજમાં ઉતારી લેજો કે મારી દીકરીનું હક પણ મારે ક્યાં કરવું ક્યાં નહીં એ બધું મારે જોવાનું છે. તમે લોકો કરો ને એમ કાંઈ નહીં થાય. અને પહેલા પ્રથમ તો છે ને જે હકપણમાં આવા શરતો મૂકે ને એવા ઠેકાણે મારી દીકરીને દેવી જ નથી. તમે તમારા દીકરાને વરાવ્યા કરો એવા ઘેરે. બસ મોટા ભાઈ, હા તમે હવે વધારે પડતું બોલી રહ્યા છો. મોહન, હા શું હું છે ને ખોટું હું છે ને એ મને બધી ખબર પડે છે. એ તારે મને સમજાવવાની જરૂર નથી. હવે સાના મના છે ને મા દીકરો બે ઘરમાં ઘરી જાઓ, નકર છે ને બાવડું પકડી બેયને ઘરની બહાર કાઢી મુકાય. વાર નહીં લાગે. હાલ બેટા. માથે પડ્યા છે કોણ જાણે ક્યાંથી. જાવ અહીંથી. બાપુ, આ લોકો તો છે ને આ ઘરની બહાર કાઢી મૂકવાના લાયક જ છે. ખોટા તમે રાખો છો માથે પલ્લો છે. હવે બટા કરવું હું મારે? આ દુનિયાની શરમ લાગે છે.
અને બટા તું હવે ઉંમર લાયક થઈ ગઈ છો, મારે તને ક્યાંક હારા ઠેકાણે તો વરાવવી ને. અરે એને કઈ નાચ જાય ને કે શરમ ની નથી પડી, મને તો પડી છે ને. લાસાર શું? સીતારામ થોડી બેન. હે રામ રામ સીતારામ. રૂડાભાઈ, આજે અચાનક મારા ઘરે પગલા દીધા, કાંઈ કામ હતું તમને? હા બેન, થોડોક તમને ઠપકો દેવો છે ને મારે, એટલે મારે તમારા ઘર લગી આવવું પડ્યું. ઠપકો દેવો છે? હું કાંઈ સમજી નહીં. અને એવી રીતે મારાથી કઈ ભૂલ થઈ ગઈ કે તમારે ઠપકો દેવા માટે ઠેઠ મારા ઘર સુધી આવવું પડ્યું? થોડી બેન, આ તમારે તમારી દીકરીનું હક પણ આ મોહન હારે કરવું હોય તો કરો ને, મને કાંઈ વાંધો નથી. પણ આ હક પણ કરવામાં તમે મારી દીકરી મધુ અને મારી મિલકતને હું કામ આટી મૂકો છો? હવે આ મિલકત જે છે ને એ મારી છે, કે ગંગા ડોહીની નથી, કે નથી એના દીકરા મોહનની. એનો માલિક હું છું, મારા બાપ દાદા વખતની મિલકત છે. એટલે છે ને મારી દીકરી મધુનું હક પણ મારે ક્યાં કરવું, કે ઠેકાણે દેવી, એ બધી મારી મરજી પ્રમાણે થાય. એટલે મારી દીકરીને છે ને તમે આ હક પણમાં આડી નહીં મૂકતા. તમારે તમારી દીકરી ગૌરીનું હક પણ મોહન હારે કરવું હોય ને તો કરી નાખો તમ તારે. રૂડાભાઈ, હા જો, મેં તો મારી દીકરી ગૌરીના લગ્ન માટેની જે માંગણી હતી ને એ જ કરી છે. કોઈ ખોટી માંગણી નથી કરી ગંગાબેન હારે. અને વાતની એક વાત, મેં માંગણી કરી હતી કે દીકરીની સામે દીકરી, કા પછી મારા ગૌરીના નામે 50 વીઘા જમીન કરે. તમારી માલ મિલકત કે તમારી જમીન હારે કે તમારી દીકરી હારે મારે કોઈ લેવા દેવા નથી. તમારી વાતને હું સમજી ગયો બેન. તમારે તમારી દીકરીનું હક પણ મોહન હારે કરાવવું હોય તો કરાવો, તમારી જેમ મરજી પડે એમ કરો. હું તો ખાલી એટલું જ તમને કહું છું કે તમારી દીકરીનું હક પણ મોહન હારે કરાવવામાં મારી મિલકત કે મારી દીકરી મધુનું કાંઈ નામ ન આવવું જોઈએ, એને તમે કોઈ આડા મૂકતા નહીં. આથી વિશેષ હું તમને કાંઈ નથી કહેતો. સીતારામ. વાહ રે વાહ, એ લોકોને અંદર અંદર ડખા, એમાં મને હું સંભળાવવાની જરૂર છે? વાહ બા હો, બહુ સારું. આ દીકરાના લગ્નના ઠેકાણા નથી. આ દીકરો બિચારા લગ્નના સપના જોઈને બેઠો છે, અને બા છે કે આ દીકરાના લગ્નની ચિંતા કરવાની જગ્યાએ શરબતું બનાવીને પીવે છે. પીવો તમ તારે. મોહન, આ શરબત છે ને એ તારા સપના સાકાર કરશે, તારા રસ્તા ખુલ્લા કરશે. આ ઈ શરબત છે. હવે શરબત કેદીનું રસ્તા ખુલ્લા કરવા લાગ્યો, સપના સાકાર કરવા લાગ્યો. હવે બા શોખવટ કરો ની, ખુલાસો કરો ની કે આ શરબત ને અને મારા સગપણ ને શું સંબંધ છે? મોહન, આ હું ડાફોડિયા મારો છું? બોલો ને બાપા. હશે ને શરબત ધીમું ઝેર છે અને મીઠું ઝેર. રૂડાના જમામાં હું આ નાખવાની છું, એટલે રૂડો અને એની સોડી એ બેવ છે ખાય ને એમાં ઝેર સડશે, પણ સડપથી નહીં મરે. એ ધીરે ધીરે એનો ઝેર જાય. શું વાત કરો છો તમે? અને પછી ઈ બેવનું થોડા જ વખતમાં રામ નામ સત્ય હે અને તારો રસ્તો ખુલ્લો, તારું સપનું સાકાર. હવે સમજો આ શરબત હું છે. વાહ વાહ વાહ, હા હું મગજ વાપરું છું તમે. પણ બા, આ એક વાતનું ધ્યાન રાખજો કે તમે જે આ મીઠું ઝેર મારા મોટા ભાઈ અને એની દીકરીને આપવા માંગો છો ને એ વાતની કોઈને જાણ ન થાય. જો કોઈને જાણ થઈ ને તો એનું રામ નામ સત્ય તો થયા કરશે, પણ એની પહેલા આપણું થઈ જાય. હા, જેલના હરિયા ગણવાનો વારો આવશે. અરે મોહનિયા, તું ઉપાધિ કરમાં. મારું નામ ગંગા છે, પવિત્ર. પણ આ તો મીઠું ઝેર છે, એ પવિત્ર જ કહેવાય. અને આ લોકોને હું ખાવામાં આપી દઈશ ને, કોઈને કાનો કાન ખબર નહીં પડે. અરે એ લોકો ખાશે તો એને ખબર નહીં પડે કે ક્યારે એની આંખ બંધ થઈ ગઈ. સમજ્યો? આજ તો આખો દી તડકાનું કામ કરીને છે ને આમ માથું મારું ચડી ગયું હાવ.
હાવ હાચી વાત છે હો બાપા. હમણાં ત્યાં તડકા બહુ પડે છે નહીં? બટા હા. આ લીંબુ શરબત તો હવારદીનું ઘણું બનાવેલું ફ્રીજમાં પડ્યું હતું તે જરાક જો ની હોય થોડુંક દે, મને માથું સડી ગયું મારું તો. હારું લ્યો, હું લેતી આવું. હા એલા દી આજ મેં તો ઓલા સોરે મારે કરશનને મળવા જવાનું હતું. એને જરૂર હતી 5,000 રૂપિયાની. બિચારો મારી વાટ જોતો હશે. લેની આવી લીંબુ શરબત પીવાય, હું પેલા સહી આવું. લે આ બાપુ ક્યાં વયા ગયા હશે? આ બાપુ છે ને હાવ ભૂલકડ છે. આ મને લીંબુ શરબત નું કહીને ખુદ ગાયબ થઈ ગયા ભૂતની જેમ. હા શરબત તો પડ્યું છે, હજી પડ્યું જ છે. બાપુને બીજું બનાવી દઈશ, આ હું પી જાઉં. મોહન, આ શરબત શેરવાળું હા હા આ તો પી ગઈ, પણ જો રૂડોય પી જાય ને તો તારા રસ્તાના બેવ કાંટા નીકળી જાય અને રેશન કાર્ડમાંથી બેવનું નામ ભૂહાઈ જાય. હું કેવું તારું? હા બા, તમારી વાત હાસી છે. તેરે બોલ. પણ બા, હા મધુએ તો પી લીધું, હા પણ રૂડો કઈ રીતે પીએ? મધુ, હું તમે બે માં દીકરો બોલો છો, હું વાત કરો છો તમે? મધુ બટા, મધુ બટા આંખ ખોલ. મધુ બટા બેઠી થા. બટા શું થાય છે? બાપુ બાપુ મને પેટમાં બહુ વાઈઢાલે છે, બહુ જલન થાય છે પેટમાં. બટા તું બેઠી થા અને આમ જો મારી દીકરી તું હિંમત નહીં હારતી હો. હું તને હમણાં દવાખાને લઈ જાય, તને કાંઈ નહીં થવા દઉં. તારો બાપ હજી બેઠો છે બટા, હું તને એમ નહીં મરવા દઉં. બાપુ બાપુ મારે નથી મરવું. બાપુ બાપુ મારે જીવવું છે. હા હા બટા, બાપુ મારે જીવવું છે તમારે યાર. હા હા ના ના બટા, તું ઉધી ઘર રાખ બટા. ત્યાં ગઈ આ ડોશી ને મા દીકરો બે. આ ડોહી મારી દીકરીને જો કઈ છૂટો તો ટાટિયા ભાંગી નાખે. મારી પાસે આટાણા વખત નથી બટા, જીગર રાખ. તું ઊભી થા મારી દીકરી, તું હાલ. મોહન, હાલ હાલ જલ્દી. જો હમણાં રૂડો આવી જાય ને તો આવી બનશે આપણું. હાલ જા. ક્યાં જતા હતા? ક્યાંય નહીં, ક્યાંય જતા જ નહોતા ને આપણે, ક્યાંય જોતા નહોતા. અરે અરે થોડીક વાર રોકાઈ જાઓ, એટલે રૂડા કાકા આવે ને તો આપણે હક પરની વાત કરી નાખીએ. અરે ના ના, હક પણ નહીં, મારે તો હક પણ કરવું જ નથી. આ લગ્ન નથી કરવા. મૂળ કહું ને તો આ ઘરમાં જ નથી રહેવું. હા બા, હવે આપણે જતું રહેવું છે અમારે તો. આ જો થેલો તૈયાર કરી લીધું, હવે જતા રહીએ અમે. ના ના, આટલી ઉતાવળ શું કામ? હા, આવા દો રૂડાભાઈ ને, આ લગન બગન ની વાત કરીએ, હંધી વાત કરી લઈએ, અને પછી તમારા મા દીકરાનું છે ને અમે ગામમાં ફૂલેકું ફેરવીએ. ધૂળી મેં વિચાર માંડી વાળ્યો છે. મારા મોહનના લગ્ન કરવા જ નથી એમ? અને અમારે આ ગામમાં રહેવું નથી, જતું જ રહેવું છે. હા, એક તો મારી બેન જેવી બેનપણી મધુને ઝેર દઈને તમે મારવાની કોશિશ કરી, અને હવે તમારે ભાગવું છે. હું તમને ભાગવા તો નહીં જ દઉં. મધુ મારી બેનપણી છે, બેનપણી. ગૌરી, ધૂળી, આ તમને લોકોને અમારા પર આવું મોટું આળ નાખતા શરમ નથી આવતી? એ તો એની તબિયત બગડી ગઈ ને એટલે રૂડો એને લઈને દવાખાને ગયો છે. અમે હું કામ કઈ કરીએ? ક્યાં તારે ભાગીને જાવું છે મા દીકરા બેયને? હે એટલે આ તો ઉપરવાળાની દયા કહેવાય કે હું ને મારી દીકરી બે બસી ગયા. બાકી છે ને ડોહી, તે તો મારી દીકરીને મારી નાખવાની કોશિશ કરી હતી, પણ મારી દીકરીને હું સમયસર દવાખાને લઈ ગયો અને એનો જીવ બસી ગયો. અને વાંયથી તમે બે મા દીકરો પલાયણ કરો છો. અરે આજ તો છે ને ધોકે ધોકે તમારા બેયના નાખું. રૂડાભાઈ રહેવા દ્યો ને,
આવા નાલાયક માણસોને મારીને તમે તમારા હાથ શું કામ ગંદા કરો છો? હા, લોકોના કચ્છા ચિઠ્ઠા તો જાહેર થઈ જ ગયા છે ને. આ લોકોને મારવાની જરૂર નથી. પોલીસને હવાલે કરો મા દીકરાને, એટલે પોલીસના દંડા પડશે ને પછી બધું સમજાઈ જાહે કે કોઈને ઝેર આપીને મારવાથી શું થાય. હા કાકા, તમે છે ને આ લોકોને પોલીસ બોલાવીને એના હાથે પકડાવી જ દો, તો જ આ લોકોને ભાન થશે કે બીજી વાર છે ને કોઈ દાડો કોઈ હારે આવું કરશે નહીં એ લોકો. માફ કરી દેજો, હવે અમે આવું ક્યારેય નહીં કરીએ. આ મારી પહેલી ને સહેલી ભૂલ, માફ કરી દે. હા મોટા ભાઈ, હાર હાથ તોડી બેન, રાહત બેન, જો હાસ પછી છે ને કોઈ દી આવું આવું કરશું તો હું વિચારશું નહીં. અને હટાણે છે ને આ ગામ છોડીને આ તાલુકો જિલ્લો હંધુય છોડીને જતા રહેવું. અમારે અહીંયા રહેવું જ નથી, પણ મહેરબાની કરીને પોલીસ ન બોલાવતા. અમારી આબરૂ થોડી ઘણી હશે ને વહી જાય. અને હા, આજ પછી છે ને અમે અમારું મોઢું ક્યારેય કોઈ દી નહીં તમને બતાવીએ. બસ બસ, રહેવા દ્યો હવે. આ માફીના ઢોંગ રહેવા દ્યો. હા, ઝેર પાઈને પછી અમૃત જેવી વાત કરો ને તો સોંપતી નથી. હા, કાગડો કોયલની ભાષા બોલે ને એવી વાત થઈ ગઈ. રૂડાભાઈ, હા હરામી માણસો છે, આ લોકોને જવા દો. અને આજ પછી તમારા ઘરમાં કે આ ગામમાં આ લોકોને જગ્યા નહીં આપતા. તમારા ઘર સામે ઊંચું કરીને જોવે ને તો બંને મા દીકરાની આંખો કાઢી લેજો. અને જે થાય ને એ હારા માટે જ થાય છે. હા, મારી દીકરી ગૌરીના લગ્ન હું મોહનિયા હારે કરાવવાની હતી, પણ ભગવાને જે કર્યું ને એ સમયસર હારું કર્યું. ઉપરવાળાએ મારી પણ આંખ ખોલી નાખી. હવે ઊભા છો હું તમારું ડાચું લઈને જાવ ને અહીંયાથી. બીજી વખત તો પાછું વળી જોયું છે ને તો ટાંટિયા ખેડવી નાખે મા દીકરાના. ભલા ક્યાંથી અમારા જીવતરમાં આવીને જિંદગી બગાડી નાખી અમારી તો. હાવ રૂડાભાઈ, તેદી મારાથી પણ તમારું અપમાન થઈ ગયું હતું, માફ કરજો. અરે ના ના બેન, તમારે કઈ એવી માફી માંગવાની જરૂર નથી. આ બધું તો છે ને આપણા સમય જ એવા નબળા હતા એટલે આ બધું બન્યું. જુઓ, મારે મધુની ખબર કાઢવા હોસ્પિટલ જવું છે. હું જાઉં છું ગૌરી હારે. હા બેન, જાઓ. હાલ બેટા.